અમદાવાદમાં ઔડા દ્વારા સાણંદ ખાતે એક મકાનની સ્કીમ પાડવામાં આવે છે અને ત્યારબાદ સ્કીમ જોતા જે પણ લાભાર્થીઓ હોય છે તે મકાનનું ફોર્મ ભરી અને એ મકાન તેમને લાગે તે માટેની તક અજમાવે છે। તક અજમાયા બાદ ઘટના એવી બને છે કે કેટલાક લોકોને ભાડા કરાર સહિતના પુરાવા તેમના જે છે તે વર્ષ પ્રમાણે જૂના થઈ ગયા છે તેવું કહીને તેમને ત્યાંથી ના પાડી દેવામાં આવે છે અને કેટલાક લોકોને મકાન આપવાની હા પાડવામાં આવે છે। આ પ્રકારનું ઓડા દ્વારા ખેલ કરવામાં આવે છે। પાછળના દ્રશ્ય બતાવ્યું ઓડા ખાતે ઉસ્માનપુરા ઓડા ખાતે તમામ લાભાર્થીઓ પહોંચ્યા છે। અમદાવાદના ઓડા ખાતેની આ ઘટના જ્યાં 2023 ખાતેની એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી જેમાં કેટલાક લાભાર્થીઓએ ફોર્મ ભર્યું હતું। ભાડા કરારને લઈને પહેલાં તો થોડા મહિનાઓ પહેલાં ઉપર નીચે કરતા હતા અને હવે જે છે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને તેની ફેલિયરના કારણે કોન્ટ્રાક્ટ જે છે તે 30% કામગીરી કરી અને 70% માટે અટકી ગયું છે તેવું જે છે અધિકારી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે તમામ જે છે ઓડા ઓફિસ પહોંચ્યા છે, બહેનો છે તેમની સાથે વાતચીત કરીશું। શું નામ છે બેન આપનું? કોમલબેન। શું બેન કેમ આવ્યા છો ઓડા ઓફિસ? અમે ઓડા ઓફિસમાં એટલા માટે આવ્યા કે અમારું મકાન આપતા નથી। આ લોકો કંઈ અમને એમ કહેવામાં આવ્યું એ લોકો કે તમને આ જે આગળના ભાડા કરારના જે છે એ કાગળિયા જમા હવે ભાડાવાળો તો વર્ષે ને વર્ષે એનું લઈ લે અને બીજું ભાડા કરાર આપો અને જમા કરી લે। હવે આગળના ક્યાંથી લાવવાના આ લોકો કેન્સલ કરવા માટે એ નાટક કરવા ઘરે વારે આપણે લારીના ધંધા કરવાના, છોકરાઓનું જોવાનું, ભાડે રહીએ એટલે એમને મૂકીને ઘરે આપણે આવવું પડે। આવીને જઈએ તો એ લોકો સારી રીતે આપણાને એમને કહેતા કે આ દિવસ તમને આપીશું। આજે કેમ આવવું પડ્યું? આજે આવું પડ્યું કે સાહેબ આ બધા ભેગા થઈ છે, આપણે તો મિટિંગ કરીએ કે આ લોકો શું નિવાડો લાવવા આગળ કે શાના માટે આપણાને કરવા માંગે। હું અત્યારે સીધી ડાયરેક્ટ બજારથી જ આવ્યું। અન્ય બેન છે તેમની સાથે વાતચીત કરીશું। બેન, પહેલા ભાડા કરારની કંઈક પ્રશ્ન હતો કે ભાડા કરાર અમુક લોકોના જે છે વર્ષ પ્રમાણે જૂના થઈ ગયા છે, નવા બનાવો। લોકો એમ કહેતા હતા કે હવે મકાન બદલ્યું છે તો પેલો ભાડા કરાર કેવી રીતે? એમ જ કીધું છે કે ડોક્યુમેન્ટ્સ તમારા ક્લિયર નથી તો ચલો એક જણનું એવું હોય કે બે જણનું એવું હોય, બાકી 500-600 જણાનું આવું ના હોય। ડોક્યુમેન્ટ્સમાં જો તકલીફ હોય તો તમે ચેક કરીને અમને અપડેટ કરો, જવાબ આપો। ભાડા કરાર માટે પ્રોબ્લેમ થઈ? ભાડા કરારને લઈને એ લોકોએ પ્રોબ્લેમ કર્યો હતો, ઇસ્યુ કર્યો હતો તો અમે વારંવાર અહીંયા મીટિંગ કરીએ પણ અમને કોઈ જવાબ મળતો નથી। તો અત્યારે કેમ આવું? અત્યારે અમને એટલે જ અમે લોકોએ મીટિંગ ગોઠવી છે આજની કે અમને કંઈ કરતા કંઈ જવાબ આપે। આજે અમારા મકાનો જો આપી દે તો વધારે સારું છે। કઈ ઉપર જઈને શું કીધું? એમણે હજી કંઈ કીધું નથી। હું હમણાં જ આવી છું, છોકરું નાનું છે। બેન, તમે ગયા છો ઉપર? આપ ગયા હતા ઉપર? હા, હું ઉપર ગઈ હતી। અમે આના પહેલા ભાડા કરારના પ્રોબ્લેમને લઈને કંઈક ઇશ્યુ ઉભો થયો? હા, ફરીથી ભાડા કરાર અમારા મંગાયા હતા નવેસરથી, તો અમે બધાએ નવેસરથી ભાડા કરાર આપ્યા છે। અમે મકાન બદલીને નવા માલિક સાથે પણ અમે ભાડા